દિલ્હી સંસદ પરિષદમાં ભગવા કપડાનો વિપક્ષી પક્ષો દ્વારા અપમાનના વિરોધમાં સાધુઓનો વિરોધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દિલ્હીમાં સંસદ પરિષદ ખાતે વિપક્ષી સાંસદો દ્વારા ભગવા વસ્ત્રો પહેરી કરવામાં આવેલા પ્રદર્શન સામે સંત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સનાતન ધર્મ અને સાધુ સંતોનું અપમાન થયું હોવાનો આરોપ લગાવી દિલ્હી સ્થિત સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ત્યારે આ ઘટનાને લઈને આજે ભાવનગરના સાધુ સંતો મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જે કે સિંગુરા સાથે હિરેનભાઈ, ભાવનગર. અચ્છા બાપુ, આજે જે કાર્યક્રમ હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? 31 જુલાઈએ દિલ્હીની સંસદ ભવનની સામે ભારતનું લોક મંદિર એની સામે તથાકથિત સમાજવાદી પાર્ટી દ્વારા પ્રેરિત અને કોંગ્રેસ દ્વારા પોષિત પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્ર ધારણ કરીને અને ભીખ માગવાની અને રાહુલ ગાંધી દ્વારા ભીખ આપવાની જે નાટક કર્યું છે એ નાટકના સંદર્ભમાં ભારત વર્ષના તમામ સનાતન ધર્માવલંબી માત્ર સંતોને એવું લાગે છે કે સંત સમાજનું ઘોર અપમાન કર્યું છે, લોક ન્યાય મંદિરનું અપમાન કર્યું છે. તે સંદર્ભમાં અમારી ભાવનાઓ અને એ કાર્યને સખ્ત શબ્દમાં સંત સમાજ વખોડે છે. અને પપ્પુ યાદવને બહુ ભીખ માગવાની શોખ હોય તો ભગવા વસ્ત્ર જે પહેર્યા હતા હરિદ્વાર હરકી પેઢીમાં જઈને ભીખ માગે અને પુષ્કળ માત્રામાં ભીખ મળશે. પરંતુ આ સંત સમાજનું અપમાન છે. સંત સમાજ ક્યારે પણ એને માફ નહીં કરે. આગામી સમય દરમિયાન ભારતના તમામ સંતો એની તાકાત એની પ્રતિક્રિયા બતાવશે એવું પણ અમે રાખીએ છીએ. સાથમાં આ સ્થાન ઉપર કોઈ મૌલવીનો વેશ ધારણ કરીને ભીખ માગે, કોઈ ક્રિશ્ચન પાદરીનો વેશ ધારણ કરીને ભીખ માગે ત્યારે અમે સમજીએ કે તું ખરેખર ભિખારી છે અને કરવાની હિંમત તો કરે ખરા. એટલા માટે અમને એવું લાગે કે સંતોનું અપમાન છે, અમારા વસ્ત્રોનું અપમાન છે. એટલા પણ કોઈ પણ સંપ્રદાયના સંતો આ વસ્તુને સાંકી નહીં લે. એમાં આજે ભાવનગરના તમામ સંપ્રદાયના સંતો પૂજ્ય ગરીબરામ બાપુ, જયદેવદાસજી બાપુ, પૂજ્ય મહારાજ, તમામ લલિત કિશોરદાસજી મહારાજ, તમામ સંતો આજે કલેક્ટરશ્રીને પોતાનું ભાવના અભિવ્યક્ત કરવા આવેદનપત્ર આપણે આવ્યા છે. કલેક્ટરશ્રીને આશ્વાસન કર્યું છે આ સંદર્ભમાં સખ્તથી સખ્ત કાર્યવાહી થાય એવા પ્રશાસન દ્વારા પ્રયત્ન કરશું. અગર એવું નહીં થાય તો આગામી સમયમાં અમારું રાષ્ટ્રવ્યાપી આંદોલન પણ અમારી કરવાની તૈયારી છે, જેની પૂર્વ તૈયારી ભાગરૂપે આવેદનપત્ર આવ્યા છે. અસ્તુ. જય જય શ્રી રામ.